અને હવે આપણે સંભળાવીએ નિવેદન કે જેના લીધે રૂપાલા બરાબરના ઘેરાયા છે. સાંભળો શું કહ્યું હતું તે સમયે. ખૂબ રહ્યા, અંગ્રેજોએ ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમનામ નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા. ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા, ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટેક્યા. એ સનાતન ધર્મ છે. એના આ વારસદારો જો. અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. તો આપણે સાંભળ્યું એ વિવાદિત નિવેદન. જો કે ભાજપ માટે માત્ર નિવેદન પડકાર નથી, આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. જે પાર્ટી તમામ સીટો મોટા માર્જિનથી જીતવાની વાત કરતી હતી, તે હવે જીત માટે પણ સંઘર્ષ કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. પાર્ટીએ 26માંથી 2600 લક્ષ્યાંક બનાવી લીધો, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ દેખાઈ રહી છે. જો સ્થિતિ ન સુધરી તો પડકારો વધી શકે છે. આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી એક ગુજરાતને પોતાનો ગઢ માને છે, કારણ કે દેશભરમાં જ્યારે ભાજપની માત્ર 2 સીટ આવી હતી, તેમાંની 1 સીટ ગુજરાતમાંથી ભાજપને ફાળે ગઈ હતી. ભાજપ ગુજરાતને રાજકીય લેબોરેટરી પણ માને છે. જો કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું આ ગઢ ગાબડા પાડી રહ્યું છે. સાથે જ રાજકીય લેબોરેટરીમાં ઉમેદવારોની પસંદગી અને ઉમેદવાર બદલવાના પ્રયોગ હાલમાં તો નિષ્ફળ થતા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપમાં વધતો આંતરિક અસંતોષ. પાર્ટીની વધતી મુશ્કેલી. કેવી રીતે શાંત થશે વિરોધ? એ માણસે ક્યારેય ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપ્યો. સાહેબ, એટલીસ્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નેતા તરીકે આપની પડકારોમાં ઘેરાતું ભાજપ. ચૂંટણી સમયે વિરોધ થવા એ ખૂબ સ્વાભાવિક બાબત છે, પરંતુ ગુજરાતની તાસીર રહી છે કે ભાજપ દ્વારા એકવાર સત્તાવાર નામની જાહેરાત થઈ જાય ત્યારબાદ વિરોધનો વંટોળ શમી જતો હોય છે. પરંતુ આ વખતે ઉમેદવારોની જાહેરાત બાદ પણ ઉમેદવારોના ચહેરા બદલવા પડ્યા અને ગુજરાતમાં હજી પણ વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આપને યાદ હશે, આખાય વિરોધની શરૂઆત સૌથી પહેલા વડોદરાથી થઈ, જે આંતરિક અસંતોષ ચરમસીમા પર જોવા મળ્યો. એટલી હદે કે રંજન ભટ્ટ વિરુદ્ધ રાજીનામા પણ પડ્યા અને પોસ્ટર સુધી જોવા મળ્યા. અંતે પાર્ટીએ વડોદરાની બેઠક પર રંજન ભટ્ટને ઉમેદવાર તરીકે બદલવાની ફરજ પડી. જો કે વાત આટલીથી શમી ન હતી, પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. બાદમાં વિરોધ શરૂ થયો સાબરકાંઠામાં, કે જ્યાં પણ ઉમેદવાર ભીખાજીને પાર્ટીએ બદલવાની ફરજ પડી હતી. આ વાત સામે આવતાની સાથે જ સાબરકાંઠામાં હજી પણ વિરોધ ચરમસીમાએ જ છે અને અહીં ભાજપ પ્રયત્નો કરી રહી છે. એ છતાં પણ કોઈ પણ પ્રકારનો ડેમેજ કંટ્રોલ થઈ શકે તેવું હાલ નથી લાગી રહ્યું. જો કે આ પરિસ્થિતિ માત્ર સાબરકાંઠા સુધી જ સીમિત નથી. સુરેન્દ્રનગર તેમજ રાજકોટમાં પણ હાલમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે, જ્યાં એક તરફ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપવાના મામલે ભાજપમાં નારાજગી છે, તો બીજી તરફ આયાતી નેતાઓને લોકસભા લડાવવાના મુદ્દે પણ નારાજગી જોવા મળે છે. ત્યારે તમામની વચ્ચે કેન્દ્રીય મંત્રી તથા રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો સામે કરાયેલી ટિપ્પણીએ જાણે કે આગમાં ઘી હોમ્યું હોય તેવો ઘાટ ઘડ્યો. પરિસ્થિતિ એ હદ સુધી વણસી ગઈ છે કે પુરુષોત્તમ રૂપાલાને બદલવા માટે રાજ્યભરના ક્ષત્રિય સમાજના લોકો એક થઈ ગયા છે.
જો કે માનવામાં એવું પણ આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલા સામેનો આ વિરોધ ભાજપમાં જ આંતરિક રીતે કોરાણે મુકાઈ ગયેલા ક્ષત્રિય નેતાઓના ઈશારે થઈ રહ્યો હોય તે નકારી ન શકાય. ગુજરાત ભાજપમાં આ પ્રકારની મોટી આંતરિક ખેંચતાણો પ્રથમવાર જોવા મળી રહી છે, જેને લઈને ખુદ પ્રદેશનું મોવડી મંડળ પણ મૂંઝવણમાં મુકાઈ ગયું છે. ગઈકાલે તેની જ અસરના ભાગરૂપે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કમલમ ખાતે બોલાવાયેલી પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં ખૂબ જ સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું હતું કે ટિકિટ તો કોઈ એકને જ આપી શકાય. બાકીના નેતાઓ હોય કે કાર્યકર્તાઓ તમામે ઉમેદવાર માટે કામે લાગી જવાનું હોય છે. આ નિવેદનમાં સ્પષ્ટ સંદેશ પાર્ટીના કાર્યકર્તાઓને હતો કે કામે લાગી જાઓ તો સારું છે. જો કે પાટીલના કહ્યા બાદ પણ જાણે કે શેઠની શિખામણ ઝાપા સુધી હોય તેવો ગાઢ ભારતીય જનતા પાર્ટીમાં સર્જાયો છે. ખુદ પ્રદેશ પ્રમુખની વાતને નજરઅંદાજ કરીને સાબરકાંઠા હોય કે રાજકોટ હોય કે પછી હોય સુરેન્દ્રનગર, વિરોધ હજી પણ બરાબરનો થઈ રહ્યો છે. ત્યારે તમામ લોકસભા પર સ્થાનિક સ્તરના નેતા નિષ્ફળ ગયા હોય તેવો ગણગણાટ પણ ભાજપની અંદર જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે હવે આખાય રોષને ખાળવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે અને તેઓએ પોતે સૌરાષ્ટ્રનો પ્રવાસ શરૂ કર્યો છે. જો કે સી આર પાટીલના આ પ્રવાસથી કેટલી અસર થશે એ કહેવું હાલમાં ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતની જો વાત કરીએ તો પાર્ટીએ 26માંથી 26 બેઠકો પર હેટ્રિક કરવાનો નિર્ધાર તો કર્યો છે, ત્યારે વર્તમાન પરિસ્થિતિ મહદઅંશે કંઈક જુદું જ કહી રહી છે. સવાલ આખો એ જ ઊભો થાય છે કે અત્યારે ભાજપની અનેક બેઠકો એવી છે કે જ્યાં 5 લાખની લીડની વાત તો ખૂબ દૂર રહી, પરંતુ જીત માટે પણ પાર્ટીએ ખૂબ જ મહેનત કરવી પડશે, નહીં તો જીત પણ દૂર થઈ શકે છે. ભાજપ માટે આ વખતે મુખ્ય પડકાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતાં પણ વધુ પોતાની જ પાર્ટીનો આંતરિક અસંતોષ છે તે વાત કહેવામાં કોઈ બેમત નથી. જ્યાં એક સમયે ભારતીય જનતા પાર્ટીએ 26માંથી 20 બેઠકને રિપીટ કરવાની તૈયારી બતાવી હતી, ત્યાં આ વખતે 14 જેટલી બેઠકો જ રિપીટ કરાઈ છે. અને તે છતાં ભાજપના આંતરિક અસંતોષ અને આંતરિક હુંસાતુસીએ ગુજરાતમાં પહેલીવાર લોકસભાનું ચિત્ર ભારતીય જનતા પાર્ટી માટે બગાડી દીધું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ભાજપ માટે આંતરિક અસંતોષ એ લોકસભાની ચૂંટણીમાં મોટી સમસ્યા છે. ત્યારે આ અસંતોષ વચ્ચે 26માંથી 26 બેઠકો જીતવી એ મોટો પડકાર છે. એવા સમયમાં હવે ભાજપે તેમના જૂના જોગીઓને ચૂંટણીના મેદાને ઉતારવા પડશે. જે નેતાઓને કોરાણે મૂકી દેવામાં આવ્યા છે, એ ચાહે ક્ષત્રિય સમાજના હોય, પાટીદાર સમાજના હોય કે અન્ય નેતાઓ હોય, તે નેતાઓને હવે ચૂંટણીના મેદાનમાં સમાધાન માટે ઉતારવા પડશે. તેની સાથે જ જે જગ્યા પર વિરોધ છે ત્યાં વિરોધને શામવા માટે સ્થાનિક જે પણ પ્રશ્નો છે, સ્થાનિક નારાજગી છે, તે દૂર કરવી પડશે. જો ભાજપ પોતાની સામેની સમસ્યા અને પડકારોનું સમાધાન નહીં લાવી શકે તો લોકસભાની ચૂંટણીમાં 26ની હેટ્રિક લગાવવામાં ક્યાંક મુશ્કેલી સર્જાઈ શકે છે. અને એ જ કારણ છે કે જૂના જોગીઓને ફરી એકવાર ચૂંટણીના મેદાને ઉતારવા પડશે. તો તેની સાથે જ યુવા અને સિનિયર નેતાઓની એક ટીમ બનાવીને ભાજપે કાર્યરત થવું પડશે. કેમેરામેન નમિત સાથે કિંજલ મિશ્રા, TV9.